નમસ્કાર સાથીઓ, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. લાસ્ટ ટાઈમ આપણે સરકારી લેખન પદ્ધતિનો પ્રથમ લેક્ચર જોયો, જે ચેપ્ટર નંબર 1માં પાર્ટ 1 હતું. એ કમ્પ્લીટ આપણે ભણ્યા હશો. તમને ઘણી બધી રીતના બહુ સારી રીતના સમજ પડી ગઈ હશે એવી હું આશા રાખું છું. અને જેમ મેં તમને કીધું હતું કે પાર્ટ 2 જે આપણે લઈને આવીશું, એટલે નેક્સ્ટ લેક્ચર લઈને આવીશું, એ પાર્ટ 1નું MCQ લઈને આવીશું. તો તમે જેટલું ભણ્યા છો એનું આપણે હવે ફર્સ્ટ લેક્ચરનું આપણે MCQ લઈને આવ્યા છીએ. એ તમારે વ્યવસ્થિત ભણવાનું છે અને સમજી શકો છો કે કેવી રીતના સવાલો પૂછાઈ શકશે. સરકારી લેખન પદ્ધતિ જે 10 માર્ક્સનું પૂછાવાનું છે. હવે એ 10 માર્ક્સમાંથી 10 માર્ક્સ પૂરેપૂરા મળે અને આપણા સ્કોરમાં સારું થાય, એના માટેના આપણે પ્રયાસો કરવાના છે. બરાબર છે? તો તમને જેમ મેં કીધું છે કે કાલે જેમ બતાવ્યું કે આ પુસ્તક છે આપણી સરકારી લેખન પદ્ધતિની, એ પુસ્તકમાંથી જ 10 માર્ક્સનું પૂછાશે અને એમાંથી જ કમ્પ્લીટ કર્યું છે અને એમાંથી જ આપણે સવાલ જવાબ તમને આપવામાં આવે છે. અને આ વિડીયો સેવ કરીને રાખજો, લાઈક કરીને રાખજો. જ્યારે પણ પેપર કમ્પ્લીટ થશે તો તમને ખ્યાલ આવશે કે આ 2 વિડીયોમાંથી તમને કેટલા સવાલ આવ્યા છે. હું ખાલી ફક્ત 2 વિડીયોની વાત કરીશું. એમાં તો બહુ બધા લેક્ચરો હશે જે મને બધા શાયદ નહીં પણ આવી શકે તમારી સામે. ચાલો શરૂ કરવાની પહેલાં એક નાનકડી પોઈન્ટની વાત કે જો તમે SMC ક્લર્કની તૈયારી કરો છો અને હજી પણ ક્લાસ નથી જોડાયા તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન જોડાઈ શકો છો. અથવા સમય નથી અને વીકમાં એક દિવસ આવવું હોય તો વીકેન્ડ બેચ છે ઓનલી સન્ડે, જે 5 થી 6 કલાકનો હોય છે વિથ સ્ટડી મટીરિયલ. બરાબર? એ પણ તમે જોઈન કરી શકો છો. અમારા માર્ચ મહિનાથી ક્લાસ શરૂ છે. ઓનલાઈન ક્લાસની વાત કરીએ કે ઓફલાઈન ક્લાસો માર્ચ મહિનાથી શરૂ છે. એટલે હમણાં કોઈ નવા બેચ નથી. માર્ચ મહિનાથી શરૂ થઈ, જેમનું તમે તમારા ટાઈમ પ્રમાણે ભણી શકો છો એ પ્રમાણેની સુવિધા સાથે છે. સ્પેશિયલ બેચ છે, કોઈ મિક્સ બેચ નથી. SMC ક્લર્કનું લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે. એટલે રેકોર્ડેડ લેક્ચર એવી રીતના કહી શકીએ કે જે તમારું જૂનું છૂટી ગયું હશે એ તમને રેકોર્ડિંગમાં મળશે. બરાબર છે? અને લાઈવ મંડે ટુ ફ્રાઈડે આપણે જે લેક્ચર ભણીએ છીએ એ તો ફિક્સ છે જ. પ્લસ રાતે આપણે સરકારી લેખન પદ્ધતિ હોય કે બિન સચિવાલય કચેરી હોય કે અન્ય માટે રાતે ગૂગલ ઝૂમ ઉપર પણ કે ગૂગલ મીટ ઉપર પણ આપણે ભણતા હોઈએ છીએ. બરાબર? તો દિવસમાં 2 ટાઈમ ભણીને આપણે સિલેબસ પૂરું કરવાનું છે અને સિલેબસ પૂરું કરીને પછી રિવિઝન પણ કરવાનું છે, જે મે મહિનામાં અમે બધાના ક્લાસમાં પણ કીધું છે અને ઓનલાઈનવાળા જેટલા પણ વિદ્યાર્થીઓને અમને કહી દેવામાં આવ્યું છે, મે મહિનામાં તમારું સિલેબસ અમે કમ્પ્લીટ કરીશું. મે મહિના પછી રિવિઝન ચાલશે. એ પછી જૂનમાં એક્ઝામ આવે કે જુલાઈમાં આવે કે ઓગસ્ટમાં આવે, ક્યારે પણ આવશે. બરાબર છે? આપણે એની પહેલાં મે મહિનામાં કમ્પ્લીટ કરીને રિવિઝન ચાલુ કરવાનું છે. બરાબર છે? ચાલો, સંપૂર્ણ સ્ટડી મટીરિયલ મળશે અને એ સ્ટડી મટીરિયલ તમને વાત કરી દઉં, જેમ લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું હતું, તો 2000+ પાનાનું મટીરિયલ છે. બરાબર છે? અને જેને લોકોએ હજી પણ જોડાયા નથી અને જોડાવાની ઈચ્છા છે તો આ નંબરનો કોન્ટેક્ટ કરી શકે છે. જોડાશે અને એ જ દિવસે એમને તરત બધી મટીરિયલ પણ આપી દેવામાં આવશે, જેનાથી તમે સ્ટડી કરવાનું ચાલુ કરી શકો છો, એક્સ્ટ્રા જે તમારે કરવું હોય. ઓકે મિત્રો, ચાલો શરૂ કરીએ વધારે ટાઈમ ન બગાડીને ક્વેશ્ચન આન્સરિંગ. ફર્સ્ટ ક્વેશ્ચન, બંધારણ આપણે જે ભણ્યા છીએ એના ઉપરથી જ ક્વેશ્ચન આન્સર છે, એટલે કોઈ ડાઉટ નહીં થવો જોઈએ તમને. બંધારણમાં ભાષાને લગતી જોગવાઈઓ ક્યાં આપેલી છે? તો બંધારણમાં મેં તમને ડાયરેક્ટ જવાબની જગ્યાએ 3 સ્તંભમાં 3 રીતના પોઈન્ટ આપી દીધા છે કે ભાગ 5માં કલમ 120 મુજબ સંસદના કામકાજની ભાષા છે, જે હિન્દી અને ઇંગ્લિશ તમને ખ્યાલ જ હશે બધાને. પછી ભાગ 6 કહે છે કે 210માં વિધાનમંડળની કામકાજની ભાષા, વિધાનમંડળ એટલે એક રાજ્યની વાત થાય છે. અને જ્યારે ભાગ 17 કહે છે કે કલમ 343થી 351 સુધી સંઘ, રાજ્ય અને ન્યાયાલયોની ભાષા, એટલે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટોની ભાષા કઈ હોય છે? તો ખ્યાલ જ છે, આપણને જોયું છે. એના વિશે બી હમણાં આગળ ક્વેશ્ચન જોઈશું. તો આ તમને ભાષાને લગતી, બંધારણમાં ભાષાને લગતી જોગવાઈઓ ક્યાં છે? તો ભાગ 5, ભાગ 6 અને ભાગ 17માં. એમાં સેન્ટ્રલ લેવલની વાત કરીશું તો કલમ આવશે 120
પછી આવશે રાજ્ય લેવલ પર 210 અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સંઘ અને રાજ્યોને મળીને 343 થી 351 સુધી. ફિક્સ યાદ રાખજો, કેમ કે મૂળ પાયો છે. સરકારી લેખન પદ્ધતિમાં ભાષાને આધારિત વાત કરીએ તો મૂળ પાયો છે, એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો વિડીયો તમને ખરેખર ગમે તો મિત્રોને શેર કરજો. જે લોકોની પાસે નથી માહિતી મળતી તો એમને શેર કરજો, તો એ લોકો પણ જોશે કે નહીં ખરેખર શું છે, સારું છે કે નથી સારું. સંઘની રાજભાષા અને લિપિ કઈ હોવી જોઈએ? તો તમને મેં કાલે જ કીધું, લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું કે સંઘની ભાષા, રાજભાષા તો પહેલી એક જ છે, હિન્દી. કેવી હશે? તો દેવનાગરી લિપિ હશે. ત્યાર પછી સંઘની ભાષામાં આંકડા કઈ ટાઈપના? તો આંકડા પણ હશે 1 2 3 ઇંગ્લિશ લેંગ્વેજવાળા, જે આંતરરાષ્ટ્રીય લેવલ પર કે તમને જોવા મળશે. 1 2 3 ઇન્ટરનેશનલ લેવલ પર આવી રીતના જ લખાય છે બધી જગ્યાએ, ના કે આપણે પછી અલગ રીતના લખીએ, બરાબર? તો ઇન્ટરનેશનલી જે ભાષાની વાત થાય છે તો રાજભાષા હિન્દી, લિપિ દેવનાગરી અને ભારતીય સંખ્યાકોની આંકડા આંતરરાષ્ટ્રીય સ્વરૂપ કેવું છે? 1 2 3 આ રીતના હશે, બરાબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ કે શું સરકારી કામકાજમાં અંગ્રેજીનો ઉપયોગ કાયમી છે? તો જો બંધારણ જ્યારથી લાગુ થયું, મેં તમને કીધું કે જ્યારથી બંધારણ લાગુ થયું, પ્રારંભ થયું ત્યારથી લઈને એને 15 વર્ષ સુધી માટે ઉપયોગ ચાલુ રહેશે એવું કહેવામાં આવ્યું. કેમ કે આઝાદી મળી છે, હજી દેશમાં બંધારણ લાગુ થયું છે અને એને 15 વર્ષ સુધીની સમયસીમા આપી કે 15 વર્ષ સુધી રહેશે. ત્યાર પછી એનો ઉપયોગ ધીરે ધીરે ઓછું કરવામાં આવશે. પણ આજના સમયમાં એવું દેખાતું નથી કે એનો ઉપયોગ ઓછો થયો છે, પણ થયું છે એમ માની લઈએ. પરંતુ અમુક જગ્યાએ, અમુક રાજ્યોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક રાજ્યો એવા છે કે જ્યાં 15 વર્ષની જગ્યાએ એ 25 વર્ષમાં ચેન્જ કરવામાં આવશે, કેમ કે ત્યાં ભાષાનો થોડુંક થાય છે. એ પ્રમાણે અંગ્રેજીનો ઉપયોગ ચાલુ રહેશે. અપવાદ શું કહે છે? રાષ્ટ્રપતિ આ મુદ્દત દરમિયાન અંગ્રેજી સાથે હિન્દી અને દેવનાગરી અંકોનો ઉપયોગને મંજૂરી આપી શકે છે, સાથે સાથે આપી શકે છે. કોણ આપી શકશે? દેશના રાષ્ટ્રપતિ. જો ભાષાને લગતી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે તો એ કાર્યવાહી તમે એક વસ્તુ સમજી લો કે એના માટે ફક્ત સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જે થતું હોય છે, કોઈ વ્યક્તિ કે કોઈ વિશેષ નેતા દ્વારા આ કામ થઈ શકે એમ નથી, બરાબર? એટલા માટે સ્પેશિયલી રાષ્ટ્રપતિનો જિક્ર થાય છે. 15 વર્ષ પછી પણ સંસદ કાયદા દ્વારા અંગ્રેજીનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. કાયદા દ્વારા, મન ફાવે તેમ નહીં, કાયદા બનાવીને તમે એને કન્ટિન્યુ કરી શકો છો, પણ અમુક જગ્યાએ કરી શકશો. નેક્સ્ટ છે રાજભાષા. રાજભાષા માટે કમિશન અને સમિતિની રચના ક્યારે થાય છે? તો જો બંધારણનો પ્રારંભ થયું, બંધારણના પ્રારંભથી 5 વર્ષ પછી પ્રથમ કમિશનની રચના કરી રાષ્ટ્રપતિ દ્વારા. આ એક યાદ રાખજો, બંધારણના 5 વર્ષ પછી. એના 10 વર્ષ પછી શું થયું છે? દ્વિતીય કમિશનની રચના કરવામાં આવી. અને એ કમિશનની રચના જે કરવામાં આવી તો એની એક સદસ્ય સમિતિ હશે. સદસ્યોની સંખ્યા કેટલી? 30. કાલે આપણે જોયું હતું, એ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. કુલ 30 સભ્યોની સમિતિ હોય છે, જેમાં લોકસભામાં 20 અને રાજ્યસભામાં 10 હોય છે, બરાબર છે? તો લોકસભામાં 20 સભ્યો અને રાજ્યસભામાં 10 સભ્યો હોય છે. આ સમિતિ કમિશનની ભલામણો તપાસી રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવામાં આવે અને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપ્યા પછી રાષ્ટ્રપતિ જો લાગુ કરવા માંગે છે તો એની ઉપર સાઇન કરશે અને ફાઇનલી એ રાજ્યમાં કે આપણા દેશમાં એ વસ્તુ લાગુ કરવામાં આવે છે, બરાબર? બધા જ વિભાગની સમિતિઓ છે. આપણે ભાષા ઉપર જઈએ છીએ, આપણે ભાષાની વાત કરીશું તો આપણે ભાષાની ઉપર કેટલા સદસ્યો છે? ટોટલ 30 સદસ્યો હોય છે, જેમાંથી 20 લોકસભામાં બેઠા હોય છે નેતાઓ અને 10 રાજ્યસભામાં બેઠા હોય છે. આ યાદ રાખજો. એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો MCQ છે, થોડુંક ફાસ્ટ ચાલશે, વિડીયો નાનો થશે. તમે આખો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે જે થિયરિકલ ભણ્યા એમાંથી જ MCQ કઈ રીતના પૂછાઈ શકે છે. અને MCQમાં કેવું એક સવાલ છે, સંસદ અને વિધાનમંડળની કામકાજની ભાષા શું તફાવત છે? તો હવે સિમ્પલ તફાવત છે તો તમને આ બધી વસ્તુ યાદ રાખો.
જેવું નથી કે આ બધું જ પૂછાશે, પણ આમાંથી બી ઇન્ટરનલ અંદરથી સવાલો પૂછાઈ શકે છે. કેમ કે MCQની કોઈ બુક નથી. આ થિયરિકલ બુકોમાંથી જે સવાલ આપણે ક્રિએટ કરી શકીએ છીએ એ સવાલો પેપર કાઢવાવાળા વ્યક્તિ પણ આવી રીતના જ બુક્સોમાંથી સવાલ પેદા કરશે અને પૂછશે. બરાબર? તો એની પહેલાં જેટલા પણ પ્રકારના સવાલો બની શકે છે એ બધા સવાલો આપણે કેમ ન બનાવી લઈએ, કેમ ના આપણે એની ઉપર એપ્લાય કરીએ. ઓકે, તો જુઓ, સંસદમાં કલમ 120 મુજબ અને રાજ્ય વિધાનમંડળમાં 210 મુજબ, આ તો તમને ખ્યાલ જ હશે, હિન્દી અથવા અંગ્રેજીનું કહેવામાં આવ્યું છે. શું છે સવાલમાં? સંસદ અને વિધાનમંડળનું કામકાજની ભાષામાં તફાવત શું છે? અધ્યક્ષ અને સભાપતિની પરવાનગીથી એમાં ચેન્જ કરી શકાય છે. સપોઝ કે કોઈને હિન્દી અને ઇંગ્લિશ નથી આવડતું, લોકલ લેંગ્વેજ આવડે છે એમને, તો પછી એ આમને પરમિશન લઈને ત્યાં પછી કરી શકે છે. ને 15 વર્ષનો સમય છે. 15 વર્ષનો સમય શું છે? ઇંગ્લિશને ફિક્સ રાખવા માટે. પછી તમે એને ઓછું કરી શકો છો. રાજ્યની રાજભાષા, રાજ્ય વિધાનમંડળમાં રાજ્યની રાજભાષા હિન્દી અથવા અંગ્રેજી. તો પ્રથમ તો રાજ્યની રાજભાષા રહેશે જ ફર્સ્ટ, ત્યાર પછી તમે હિન્દી અથવા ઇંગ્લિશ કરી શકો છો. બરાબર છે? અધ્યક્ષ સભાપતિની પરવાનગી, અધ્યક્ષ અને સભાપતિની પરવાનગી, સમજો લો કે કોઈને નથી આવડતું તો પછી એ ભાષા ચેન્જ કરીને બોલવા માંગે છે તો બોલી શકે છે, એના માટેની આ પરમિશન છે. ને 15 વર્ષનું આમાં પણ અંગ્રેજીવાળું સિસ્ટમ લાગુ પડે છે. અપવાદ શું છે તમને યાદ રાખજો. હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં આ 4 રાજ્યોમાં 15 વર્ષની જગ્યાએ ઇંગ્લિશને કેટલા વર્ષનું કર્યું છે? 25 વર્ષનું. તો આ અપવાદવાળી વસ્તુઓ બધી જગ્યાએ નહીં લખેલી હશે, તો તમારે આ ખાસ યાદ રાખી લેજો, ખાસ યાદ રાખી લેજો. બરાબર છે મિત્રો? નેક્સ્ટ સવાલ છે, 2 રાજ્યો કે રાજ્ય અને સંઘ વચ્ચે પત્ર વ્યવહારની ભાષા કઈ રહેશે? તો જુઓ, લેક્ચરમાં આપણે જોઈ ગયા છે એ પ્રમાણે જ કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે જ્યારે ભાષામાં વાતચીત કરે છે તો શું થશે કે એ લોકો જો નક્કી કરે, 2 અથવા 2થી વધારે રાજ્યો નક્કી કરે, તો એ આપસમાં નક્કી કરીને હિન્દી અથવા ઇંગ્લિશ જે પણ સમજો એમાં એ લોકો જો બંને જણા બધા રાજ્યો મળીને ચર્ચા કરી લેશે જ્યારે ટોકિંગ કરે છે પત્ર વ્યવહારથી, તો એ લોકો ડિસાઇડ કરશે કે આપણા જે લેંગ્વેજ છે, બંને રાજ્યોની લેંગ્વેજ અલગ અલગ છે, તો આપણે એક કામ કરીએ, બંને રાજ્યો મળીને હિન્દીમાં પત્ર વ્યવહાર કરીશું, સરકારી પત્ર વ્યવહાર. તો એ અંગ્રેજીમાં હિન્દીમાં કરશે. એમને એવું લાગે છે કે અમે ઇંગ્લિશમાં કરવું છે તો ઇંગ્લિશમાં કરી શકે છે. પરંતુ જ્યારે એક રાજ્ય સંઘ સાથે એટલે ભારત સરકાર સાથે પત્ર વ્યવહાર કરે છે તો ભારત સરકાર સાથે પત્ર વ્યવહાર કરવું મતલબ ઓફિશિયલી લેંગ્વેજ સાથે કરવું પડશે. અને ઓફિશિયલ લેંગ્વેજની વાત કરીએ હિન્દી અથવા તો ઇંગ્લિશ. બરાબર છે? યુનિયન ઓફિશિયલ લેંગ્વેજ હિન્દી અથવા એ ઇંગ્લિશનો ઉપયોગ કરી શકે છે. સાથે સાથે કોઈ અન્ય રાજ્ય સાથે પત્ર વ્યવહાર કરવું છે તો હિન્દી અથવા ઇંગ્લિશથી કરી શકે. પરંતુ બંને રાજ્યો મળીને જો સમજી વિચારીને ચર્ચા કરે છે અને આપસમાં ડિસ્કશન કરે છે કે આપણે બધા મળીને એક કામ કરીએ, આ પ્રમાણે ચર્ચા કરીશું, તો શું થશે? એનું આ પ્રમાણેનું પાલન કરવામાં આવશે. બરાબર છે? નેક્સ્ટ છે, રાજ્યમાં બોલાતી કોઈ ખાસ ભાષાનો સત્તાવાર માન્યતા કેવી રીતે મળે છે? તો એક રાજ્યમાં જ્યારે કોઈ બોલાતી ભાષાને માન્યતા મેળવી હોય તો આપણે એના ઉપરથી જો જોવું હોય ને તો બેસ્ટ આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે ચેપ્ટર 1નું પાર્ટ 2 એ ગુજરાત ઉપર હશે. 1960માં જ્યારે ગુજરાત છૂટું થયું મહારાષ્ટ્રથી તો ભાષા આધારે છૂટું થયું હતું. મરાઠીઓ મહારાષ્ટ્ર બન્યું અને ગુજરાતીઓનું બન્યું ગુજરાત. તો સેકન્ડ ચેપ્ટર એ છે. તો એના ઉપરથી તમને આ ક્વેશ્ચનનો સવાલ વધારે ક્લિયર ખબર પડશે કે સામાન્ય નિયમ કલમ 345 મુજબ છે, રાજ્યનું વિધાનમંડળ કાયદા દ્વારા રાજ્યમાં વપરાતી કોઈ એક અથવા વધુ ભાષા અથવા હિન્દી અપનાવી શકે છે. સમજો કે ગુજરાતમાં તમે વાત કરીએ કે ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ ગુજરાતીઓ છે અને આપણા રાજ્યની ભાષા પણ ગુજરાતી છે, પરંતુ હવે અચાનક એવું થઈ ગયું છે કે ગુજરાતી 10% રહી ગઈ ને 90% હિન્દી બોલાય છે કે ઇંગ્લિશ બોલાય છે. એમ માની લે કે ઇંગ્લિશ બોલાય છે તો રાજ્યના તમામ લોકો કહે છે કે આપણી રાજ્યની ભાષા ઇંગ્લિશ કરવી છે.
તો એ બોલવાથી નથી થતી, એને રાજ્ય વિધાનમંડળમાં એને પાસ કરાવવું પડે છે, રાજ્યપાલ પર મોકલવો પડે છે. એ રાજ્ય વિધાનમંડળમાં પાસ થયા પછી એની રાજ્યપાલ દ્વારા સિગ્નેચર થાય છે અને એ દેશમાં પણ જાય છે, દેશના રાષ્ટ્રપતિ પાસે પણ જાય છે. ફાઇનલી આ બધી જગ્યાથી જ્યારે પાસ થઈ જાય છે તો એ રાજ્યની ભાષા ઇંગ્લિશ થઈ શકે છે કે હિન્દી થઈ શકે છે, જે પણ ભાષા ઓછી થઈ ગઈ એનાથી પ્લસ. આવું થતું હોય છે જનરલી, બરાબર. આ બંધારણના નિયમ પ્રમાણે વાત કરીએ. ખાસ જોગવાઈ કલમ 347 મુજબ જોવા મળે છે, બરાબર. રાજ્યની વસ્તીનો મોટો ભાગ માંગણી કરે ત્યારે એમને એમ નથી થતું. એ રાજ્યના વધારેતર વ્યક્તિઓ માંગણી કરે. મેં તમને જેમ કીધું કે 90% લોકો ઇંગ્લિશ બોલવાવાળા છે ગુજરાતમાં, એમ માની લઈએ, અને એ માંગ કરે છે કે હવે અમે ઓફિશિયલી લેંગ્વેજ ઇંગ્લિશ કરો બધી જગ્યાએ. ભાઈ બધી જગ્યાએ અમને ઇંગ્લિશ જ જોવા મળે, સ્કૂલથી લઈને બધી જગ્યાએ. તો પાઠ્યપુસ્તકો કમ્પલસરી બધી ઇંગ્લિશ હશે, એક હિન્દી અને એક ગુજરાતી પુસ્તક જોવા મળશે. એ પ્રમાણે રાષ્ટ્રપતિની ખાતરી થાય. જો રાષ્ટ્રપતિની વાત કરીએ, રાષ્ટ્રપતિને લાગશે કે નહીં ખરેખર એ બધું ચેક કરવામાં આવશે, તે ભાષાને સમગ્ર રાજ્ય કે કોઈ પણ ભાગમાં સત્તાવાર માન્યતા આપવાનો આદેશ આપી શકે છે, બરાબર છે. એ આપી શકે છે જ્યારે રાજ્યના લોકો એની એ માંગ કરે છે. તમે એક્ઝામ્પલ જોઈ લો કે આંધ્રપ્રદેશ બન્યું 2013-14માં આંધ્રપ્રદેશથી તેલંગાના બની ગયું તેલુગુ લેંગ્વેજમાં, બરાબર. આ તરફ આંધ્રા લેંગ્વેજમાં ભાષા આધારિત રાજ્યના ટુકડા થયા છે. તો જ્યારે કોઈ એક વિશેષ માંગ છે વ્યક્તિઓની વધારે, તો એટલા જિલ્લાઓ તૂટીને અલગ થઈ જાય છે અને એક બની જાય છે અલગ રાજ્ય. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના કાર્યવાહી કઈ ભાષામાં થાય છે? તો જો મૂળભૂત રીતના તો વાત કરીએ તો ઇંગ્લિશ જ છે. કલમ 348 મુજબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભાષા ફક્ત અને ફક્ત ઇંગ્લિશ છે. પરંતુ અપવાદમાં ક્યારેક એવું થતું હોય છે કે કોઈ વિક્ટમ કે કોઈ વ્યક્તિ હોય કે જેને નથી આવડતી ઇંગ્લિશ, બહુ સારી રીતના નથી આવડતી અને કમ્ફર્ટેબલ નથી થતો, તો એ જજ સાહેબને પરમિશન લેવું જરૂરી હોય છે. પરમિશન લઈને કમ્ફર્ટેબલ નથી તો એ પરમિશન લઈને તો ટોકિંગ કરી શકે છે, ચર્ચા વિચારણા કરી શકે છે, બોલી શકે છે, પોતાની વાત સમજાવી શકે છે પોતાની લોકલ લેંગ્વેજ અથવા હિન્દીમાં. પરંતુ એનું જજમેન્ટ જે આવશે, રાઇટિંગમાં કાગળિયા બધા હશે, એ બધા શામાં હશે? ઇંગ્લિશમાં, કલમ 348 મુજબ, બરાબર છે. તો જુઓ, સુપ્રીમ કોર્ટની તમામ કાર્યવાહી, હાઈકોર્ટની તમામ કાર્યવાહી, સંસદ વિધાનમંડળના વિધેયકો એટલે બિલ, જેટલા એક્ટ છે તે, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલનો વટહુકમ, આ તમામે તમામ વસ્તુઓ ઇંગ્લિશમાં હશે. યાદ રાખજો, તમામે તમામ વસ્તુઓ. તમને આ ચારમાંથી કોઈ પણ વસ્તુ પૂછી લીધી કે હાઈકોર્ટની તમામ કાર્યવાહી કઈ ભાષામાં હોય છે, તો તમે બોલશો કે ઇંગ્લિશ. પૂછી કે લીધું કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના વટહુકમો કઈ ભાષામાં હોય છે, તો તમે બોલશો ઇંગ્લિશ, બરાબર છે. વટહુકમ આપવાનું છે એટલે બધાને જનરલી ઇંગ્લિશમાં. આ એક ખાસ યાદ રાખજો, જે આર્ટિકલ 348 મુજબ જોવા મળે છે. તો આ ક્વેશ્ચનનો આન્સર તમને મળી ગયો હશે. નેક્સ્ટ, શું હાઈકોર્ટમાં અંગ્રેજી સિવાયની ભાષાનો ઉપયોગ થઈ શકે છે? મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ બધું કીધું કે હા, થઈ શકે છે, વિથ પરમિશન લેવી પડે છે તો જ થતું હોય છે. રાજ્યપાલની ઈચ્છા, રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જરૂરી હોતી હોય છે. હાઈકોર્ટમાં કાર્યવાહીમાં હિન્દી કે રાજ્યની અન્ય ભાષાનો ઉપયોગ કરી શકાય છે, પણ પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે. જો પરમાનન્ટ કરવું છે તો પૂર્વ મંજૂરી લેવી પડશે. પરંતુ એક સ્પેશિયલ કેસ છે અને એ કેસ પૂરતું ખાલી ચર્ચા કરવાની, તો જજ સાહેબ ઇનફ છે, એ પરમિશન આપી શકે છે. પણ તો બી જજમેન્ટ ઇંગ્લિશમાં હશે. આ અપવાદ હાઈકોર્ટના ચુકાદા, હુકમના કે આદેશ માટે લાગુ પડતો નથી. તે ફક્ત અંગ્રેજીમાં જ રહેશે. મેં તમને જેમ કીધું ને કે એમના જેટલા પણ નોટિસ હશે કે જે પણ આન્સરિંગ હશે કે જે પણ ફાઇનલ જજમેન્ટ હશે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, તે શામાં હશે? એ હશે ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં. ઓકે, નેક્સ્ટ, ફરિયાદ નિવારણ માટે સામાન્ય નાગરિક કઈ ભાષાનો ઉપયોગ કરી શકે છે? આપણે બી મહાનગરપાલિકામાંની વાત થાય છે.
મહાનગરપાલિકામાં હવે એક નગર નિગમની વાત કરીએ તો સુરત જેવા શહેરમાં ઘણા બધા ડિફરન્ટ લેંગ્વેજના લોકો રહે છે, બધા જ રાજ્યના લોકો આવીને રહે છે. હવે એ લોકોને નથી સમજી લો ગુજરાતી નથી ફાવતી, હિન્દી ફાવે છે. કોઈને ગુજરાતીને હિન્દી નથી ફાવતી, ફક્ત અંગ્રેજી ફાવે છે. તો હવે શું કરશે? એને સમજ પડે છે પણ એને લખી નથી શકતો, બોલી નથી શકતો. તો એને પછી પરમિશન લઈને એના ઉપર કામકાજ કરતા હોય છે. તો જુઓ, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અથવા કોઈ પણ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરી શકે છે. શું છે? કલમ 350 મુજબ કોઈ પણ વ્યક્તિ સંઘ કે રાજ્યમાં વપરાતી કોઈ પણ ભાષામાં પોતાની રજૂઆત કે ફરિયાદ સત્તાધિકારી સમક્ષ કરી શકે છે. કોઈ પણ ભાષામાં, બરાબર? તમે મહાનગરપાલિકામાં જાઓ ને ગુજરાતીમાં નથી લખ્યું, હિન્દીમાં નથી લખ્યું, ઇંગ્લિશમાં લખ્યું છે અને એ લોકો ના નહીં પાડી શકશે. તમે અન્ય કોઈ મરાઠીમાં લખો છો પણ હવે સમજો કે અધિકારીઓને મરાઠી નથી આવડતી, તમારે પહેલાં એને પૂર્વ મંજૂરી લેવી પડશે. એને પૂછો કે સર મને આ લેંગ્વેજ નથી આવડતી, તો મને કંઈ ઓપ્શન બતાવો જેનાથી હું એપ્લાય કરી શકું. તો એ બોલશે કે કામ કરો, પેલા બીજા કોઈને મળી લો, એ તમે બોલો એમને, એ ટ્રાન્સલેટ કરીને તમને લખી આપશે. ઓપ્શન બધા જ હોય છે. ઓપ્શન બધા એટલા માટે હોય છે કેમ કે એમનું જે પ્રોબ્લેમ છે એનું સોર્ટ આઉટ કરવાનો મતલબ છે. સમજો લો કોઈને મરાઠી ભાષા સિવાય બીજું કંઈ જ નથી આવડતું, તો નથી આવડતું તો એનું સોલ્યુશન શું છે કે ભાઈ એમની સાથે કોઈ પણ હશે તે એમને કોઈ તો લેંગ્વેજ આવડતી હશે, ભાઈ તમે બોલતા જાઓ, એ મરાઠીમાં જે બોલે છે એને ટ્રાન્સલેટ કરીને હિન્દી અથવા ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં તમે લખીને અમને પ્રોવાઈડ કરી દો, કામ થઈ ગયું. સિમ્પલ. આ એક સિમ્પલ વેમાં આન્સરિંગ થઈ જાય છે. તો ભાષાનો કોઈ પણ ભાષાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ક્યારેક અપવાદમાં આવું થતું હોય તો છે, બરાબર. બાકી ભાષામાં બધી જ ભાષાઓ અપનાવવા માટે આર્ટિકલ 350 કહે છે, બરાબર છે. નેક્સ્ટ, ભાષાકીય લઘુમતીઓ અને તેમના બાળકોના શિક્ષણ માટે શું જોગવાઈ છે? તો શિક્ષણ માટે બહુ સારી રીતના વાત થાય છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ થશે. એ તો બધા રાજ્યોને કેન્દ્ર સરકારે પરમિશન આપી છે કે તમે બધા જ જેટલા પણ રાજ્યોમાં જે ભાષા ચાલે છે એ જ ભાષામાં તમારે શિક્ષણ આપવાનું છે પ્રાથમિક. આપણે સરકારી સ્કૂલોની વાત થાય છે, બરાબર. પ્રાઇવેટમાં તો છે જ, પછી એ પોતપોતાની રીતના ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે, કોઈ મરાઠીમાં ભણાવે છે, એમની મરજી. રાજ્ય અને સ્થાનિક સત્તા મંડળ ભાષાકીય લઘુમતી જૂથના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષા મળે તેવી સગવડ કરવાની જોગવાઈ એમના હાથમાં છે, બરાબર છે. હવે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા છે, મરાઠી ભાષામાં ભણવાનું ચાલે છે, તો બધી સ્કૂલો મરાઠી છે, તો પણ એમાં એક હિન્દીની પુસ્તક અને એક ઇંગ્લિશની સબ્જેક્ટ હશે જ. એ રાખવું પણ જરૂરી છે કેમ કે એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ પર કાઉન્ટ કરતું હોય છે. પણ ત્યારે પણ અમુક રાજ્યો એવા જોવા મળે છે કે જે લોકો હિન્દીને અવોઇડ કરે છે, ઇંગ્લિશ રાખતા હોય છે અને પછી સમય જતાં એમને તકલીફો પણ પડે છે બાળકોને. એ રાજ્યની સમસ્યા છે. કલમ 350 મુજબ ખાસ અધિકાર, રાષ્ટ્રપતિ દ્વારા ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારોની નિમણૂક કરવામાં આવશે, જે સંબંધિત બાબતોની તપાસ કરી રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવાની હોય છે, બરાબર છે. એટલે પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષામાં થોડીક અડચણ આવતી હોય, કોઈ જગ્યાએ વિરોધ કરતા હોય, તો એનો નિવારણ માટે ખાસ કરીને કલમ 350 છે, બરાબર છે. એક તરફ ક છે ને એક બાજુ ખ છે, પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષા ફરજિયાત છે. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હિન્દી ભાષાના વિકાસ માટે બંધારણ શું નિર્દેશ આપે છે? હિન્દી ભાષાના નિવારણ માટે વિકાસ માટે બંધારણ સમય પર એમ કહેવા માગે છે કે આપણે હિન્દી ભાષાનો ઉપયોગ વધુમાં વધુ થાય, જેનો વિકાસ થાય, અને અનુસૂચિ 8 મુજબ એનું વધુમાં વધુ બધી જ 22 ભાષાનો ઉપયોગ કરીને હિન્દીનો પણ વિકાસ થાય એવી આશા રાખતા હોય છે બંધારણ દ્વારા અને સરકાર દેશ દ્વારા. મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી શબ્દો ભંડોળ લીધા છે. ગૌણપણે 8મી અનુસૂચિ અન્ય ભારતીય ભાષાઓ સાથે હિન્દુસ્તાનમાંથી રૂપો અને શૈલીઓ બધી વસ્તુઓ લેવી, 22 ભાષાનું, અને એ બધાનું સમન્વય કરીને ભારતની સામાજિક એટલે એક સમન્વય પ્રમાણે સાંસ્કૃતિક માધ્ય પ્રમાણે સમૃદ્ધિ હિન્દી ભાષા
એટલે એક હિન્દી ભાષાનો કોલેપ્સ કરવું કે જેમાંથી દેશની બધી જ ભાષાઓનો સમાવેશ થઈ જાય અને હિન્દીનો પણ વિકાસ થાય, એ કહેવા માગે છે. કલમ 351 સંઘની ફરજ છે કે તે હિન્દીમાં પ્રચાર અને વિકાસ કરી શકે છે. એટલે સંઘનો એટલે ભારતની વાત થાય છે, દેશની, કે જે એમને હક છે કે હિન્દીમાં તમે પ્રચાર પ્રસાર કરી શકો છો અને આગળ વધુમાં વધુ લઈ જઈ શકો છો. બરાબર છે. પછી નેક્સ્ટ છે, આ એક સવાલ પૂછાઈ શકે છે, એ પૂછવા માટે તો બધા જ સવાલ છે, પણ આ એક થોડુંક કોટ છે. તમને સવાલ પૂછાય કે ભારતીય ભાષાઓ વિશે આપણે મૂળભૂત દ્રષ્ટિકોણ કેવો હોવો જોઈએ, આ એક સવાલ છે. પણ હું એને સવાલને થોડુંક ચેન્જ કરીને બતાવું. કોઈ એક ભાષાની છતી એ સમગ્ર ભારતની છતી કહેવાય છે. આ કોટ કોણે કીધું છે કે કોણે લખ્યું છે? તો આન્સર આવશે જવાહરલાલ નહેરુ. સવાલ જો એને ફેરવીને પૂછવું હોય તો પૂછી શકે છે કે કોઈ એક ભાષામાંની છતી એટલે દેશમાં કોઈ પણ એક ભાષાને નુકસાન થાય તો સમગ્ર ભારતનું નુકસાન થયું કહેવાય એવું માનવામાં આવે છે. તો આ શબ્દની લાઈન કયા નેતાએ કે કયા મહાનુભાવોએ લખી છે? તો આન્સર આવશે જવાહરલાલ નહેરુ. એવા બહુ બધા 4 ઓપ્શન આપશે, 4માંથી એક આન્સર આવશે જવાહરલાલ નહેરુ. તો જ્યારે સવાલ પૂછવો હોય ને તો આ પ્રમાણેનો સવાલ પૂછી શકે છે. બરાબર છે, જવાહરલાલ નહેરુ. બરાબર છે. તો આ એક સવાલ છે. ત્યાર પછી આપણે હમણાં સુધીમાં જેટલું ભણ્યા, બરાબર, લેક્ચર 1 અને 2 મળીને, તો એક નજરમાં બધી કલમો મૂકવામાં આવેલી છે. કલમ 120, 210, 343, 344, 344, 546, 347 એવી રીતના. કલમ 348, 49, 350, 350 ક, ખ અને 351 શું કહેવા માગે છે તમારી સામે છે. આનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એને એક જગ્યાએ બધા લખી લો. તો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં બધા. એક જગ્યાએ લખી લો એટલા માટે કેમ કે ભાષા, સરકારી લેખન પદ્ધતિની ભાષાની વાત થાય છે ને એમાંનું આ બધી કલમ આવી ગઈ એક સાથે તમારી સામે છે. બરાબર છે મિત્રો? તો જરૂરી છે કલમ પણ. અહીં આપણા ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે અને નેક્સ્ટ લેક્ચર ખૂબ જ જલ્દી આપણે આપીશું આ સરકારી લેખન પદ્ધતિમાં. અને હજી પણ જે લોકોને જોડાવવું હોય તો નીચે કોન્ટેક્ટ કરી શકે છે. બરાબર છે. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. નમસ્કાર.